દેશની મેટ્રો સિટીઓમાં ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ માટે લોકો વધુને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે એ માટે ઘણા પ્રયત્નો થતા હોય છે, પરંતુ બીજી બાજુ અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના કારણે જ ટ્રાફિક જામ સર્જાતો હોવાના આક્ષેપો છે। મેટ્રો સિટી અમદાવાદ કહેવામાં તો ગુજરાતનું સૌથી વિકસિત શહેર છે, પરંતુ આજ શહેરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ છે। ખાસ તો શહેરના સિટી વિસ્તારોમાં પીક અવર્સમાં પસાર થવું એટલે મહામુસીબતને નોતરવી। આક્ષેપો ઉઠી રહ્યા છે કે સિટી વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરના કારણે સમસ્યા વધુ વકરી ગઈ છે। રસ્તા પહેલેથી સાંકડા છે અને તેમાં બીઆરટીએસ કોરિડોરના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સુધીના બીઆરટીએસ રૂટને બંધ કરવાની માંગ કરી છે, અને આ જ મુદ્દો તેમણે સંકલન સમિતિની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો। બીજું કે અમદાવાદ શહેરના અંદર દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે, અને ખાસ કરીને મેં મારા વિસ્તારના અંદર ખાસ કરીને કે સારંગપુર બ્રિજથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન ત્યાં જે બીઆરટીએસનો જે કોરિડોર છે એને હટાવવામાં આવે, જેથી કરીને લોકોને અમદાવાદ શહેરના અંદર જે ટ્રાફિકની સમસ્યા છે લોકોને એનું ભારણ ઓછું થાય, અને જે પ્રમાણે જે અત્યારે તકલીફ લોકોને સ્ટેશન પર જવાનું હોય છે, સ્ટેશનથી ત્યારે જે સિટીમાં આવતા હોય ત્યારે એમને ખૂબ તકલીફ હોય છે, ત્યારે આ બીઆરટીએસનું જે જંકશન છે તે હટાવવામાં આવે તેવી મારી રજૂઆત હતી। તો આખરે આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે જાણવા TV9ની ટીમે તે જ રૂટના બીઆરટીએસ કોરિડોરને તપાસ હાથ ધરી। દ્રશ્યોમાં દેખાય છે તેમ 3.5 કિલોમીટરના આ રૂટ પર બંને તરફ વાહનનો ધસારો છે। બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો ત્યાં વાહનો હંકારી પણ રહ્યા છે। વાહન ચાલકોનું કહેવું છે કે ભર ટ્રાફિકમાં આગળ વધવા માટે તેમણે ન છૂટકે બીઆરટીએસના કોરિડોરમાં વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। સંકલન સમિતિની બેઠકમાં ઇમરાન ખેડાવાલા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે એલિસ બ્રિજના છેડાથી સારંગપુર સુધીનો જે બીઆરટીએસ રૂટ છે ત્યાં ખૂબ ટ્રાફિક થાય છે, અને એના જ કારણે એ જે રૂટ છે એને બંધ કરવો જોઈએ, અને જે સમગ્ર રોડ છે એ બે સાઈડ જ ઓપન રહેવો પડે। અત્યારે હાલ 3 સાઈડ આપ જોઈ રહ્યા છો કે વચ્ચે બીઆરટીએસ છે, અને બંને સાઈડ જે છે એ લેફ્ટ અને રાઈટ જતા વાહનો આપને જોવા મળી રહ્યા છે, તો આને બંધ કરવો જોઈએ, કારણ કે અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા છે એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે અન્ય વાહન ચાલકો છે એ વચ્ચેના રૂટ પરથી આવતા જોવા મળી રહ્યા છે, અને એના કારણે પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે। વાહન ચાલકો છે અહીંયા એમની સાથે વાતચીત કરીએ। કાકા, શું લાગે છે બીઆરટીએસના કારણે ટ્રાફિક થાય છે, આ રૂટ વચ્ચેનો રોકી લે? સાચી વાત છે, બંધ થવું જોઈએ। પરફેક્ટલી બંને સેન્ટર જ હોવું જોઈએ, એક જ રૂટ એક જ પરફેક્ટલી હોવું જોઈએ। આમ પબ્લિક માટે પહેલા હોવું જોઈએ। મારા ખ્યાલથી તો એકદમ એકચ્યુઅલી પ્રોપર તમે જે કહી રહ્યા છો એકદમ પરફેક્ટ જ છે। વચ્ચેનો રોડ આખો બીઆરટીએસ રોકી લે છે એવું લાગે છે? હા, 100%। એ બધા આવવા જવા નથી બંધ કરી દેતા, બહુ પ્રોબ્લેમ થાય છે। થેન્ક યુ। વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે સમસ્યા આના કારણે થતી જોવા મળી રહી છે। આ સમગ્ર રૂટ આપ જોઈ રહ્યા છો કે વચ્ચેનો રૂટ છે બીઆરટીએસનો છે, સમગ્ર શહેરમાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ પર્ટિક્યુલર આ જે શહેરી વિસ્તાર છે, સિટી ઓલ્ડ સિટી વિસ્તાર છે, ત્યાં આ પ્રકારની સમસ્યા વધારે છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વચ્ચેનો રોડ કે જે બીઆરટીએસનો છે ત્યાંથી વાહન ચાલકો આવી રહ્યા છે, ડાબેની બાજુ જે છે ત્યાંથી પણ વાહન ચાલકો આપને અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે, અને એના જ કારણે એક તર્ક લગાવવામાં આવ્યો છે કે જો આ રસ્તાને પહોળો કરવામાં આવે અને એક સાઈડ કે જે ડાબી સાઈડ જાય અને બીજી સાઈડ કે જે રાઈટ સાઈડથી નીકળે એ જ પ્રકારનો રૂટ હોવો જોઈએ, અને એ પ્રકારનો રૂટ રહેશે તો ટ્રાફિક જામની સમસ્યા આ રૂટ પર નહીં રહે, એ પ્રકારનો દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે, અને બીઆરટીએસ બંધ પણ કરવામાં આવે એ પ્રકારની માંગ એમના દ્વારા કરાઈ રહી છે। અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અમદાવાદ શહેરમાં બીઆરટીએસની શરૂઆત 2009ના વર્ષમાં થઈ હતી। ત્યારથી જ તેના અલાયદા રૂટને લઈને હંમેશા સવાલ ઉઠતા હોય છે। જ્યાં રસ્તા પહોળા છે ત્યાં તો બીઆરટીએસના અલગ રૂટની સમસ્યા નથી, પરંતુ જ્યાં રસ્તા પહેલેથી જ સાંકડા છે ત્યાં વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, એટલે જ તે લોકો પણ સિટી વિસ્તારમાં રૂટ બંધ કરાવવાની તરફેણ કરી રહ્યા છે। બીઆરટીએસના લીધે જ ટ્રાફિક જામ તો એના લીધે જ આખી જગ્યા રોકાઈ જાય છે, અને ટ્રાફિક સતત રોકાયેલો જ કેવો ટ્રાફિક થાય છે, કયા સમયે વધારે થતો હોય છે? સવારે 11 વાગ્યા લગભગ ને સાંજે 5 થી પછી 8 વાગ્યા સુધી ટ્રાફિક જ છે, બીજું તો કંઈ નહીં ભાઈ। સિટીમાં જ થાય, બાકી આઉટ સિટીમાં તો બરોબર છે।
કીધું Out. સિટીમાં Out. એવું લાગે છે કે આપણે પર્ટિક્યુલર રૂટ છે એ બંધ કરવો જોઈએ સિટી વિસ્તારમાં? સિટીમાં બંધ થાય તો સારું અને આઉટ સિટીમાં જરૂરી છે. એ વાત એ છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે અગાઉ દિલ્હી દરવાજાનો BRTS કોરિડોર બંધ કરવામાં આવી ચૂક્યો છે. જોકે કેટલાક સ્થાનિકોના મતે જો સિટી વિસ્તારમાં BRTS રૂટ બંધ થાય તો વધુ લોકો ટુ વ્હીલર કે કારનો ઉપયોગ કરશે અને સમસ્યાનો વધુ સામનો કરવો પડશે. બંધ તો ના કરવું જોઈએ કારણ કે પબ્લિકને જોવા જઈએ તો આમ તો જોવા જઈએ તો બરોબર જ છે, પણ થોડુંક રસ્તોના હિસાબે થોડું પહોળાઈ કરે તો બરોબર છે, બાકી તો એ બી ચાલુ રાખવું જરૂરી છે. કે કોઈ પણ જગ્યાએ જ્યાં આગળ બલ્ક ટ્રાન્સપોર્ટેશન થતું હોય, બહુ બધી માત્રામાં માણસોને ટ્રાન્સપોર્ટ કરી શકે એવી વ્યવસ્થા હોય એને હંમેશા પ્રમોટ કરવું જોઈએ. કારણ કે એક BRTS ની અંદર 50 પેસેન્જરો હોય, એ એક BRTS બંધ કરીને 50 પેસેન્જરો જો ટુ વ્હીલર લઈને નીકળે અને એવી 10 BRTS 1 કિલોમીટરમાં ફરતી હોય તો કેટલા ટુ વ્હીલર ભેગા થાય? આપણે વ્યવસ્થિત રીતે જો ટ્રાફિકના રૂલનું બધા પાલન કરે ને તો આવી સમસ્યા ના થાય. ઉલટાનું આ BRTS ને એ બધી બસોની વ્યવસ્થાના લીધે તમે વાહનો ઓછા કરી શકો, પોલ્યુશન ઓછું કરી શકો, વ્યવસ્થા બધી. આપણે ખાલી ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત પાલન કરવું જરૂરી છે. તો કેટલાક લોકો રૂટ બંધ કરવાના બદલે કોઈ વૈકલ્પિક રસ્તો શોધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટીના બણગા ફૂંકતું તંત્ર આ દિશામાં શું પગલાં ભરે છે તે જોવું રહેશે.